આણંદની કે જ્યાં ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય ફરી એક વખત વિવાદમાં આવ્યા। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધાયો। જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને ડરાવી અને રૂપિયા પડાવ્યાનો આરોપ છે। સ્ટાફ નર્સે યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પગાર પંચના લાભ એરિયર્સની રકમમાંથી 40% સંસ્થામાં જમા કરાવવા દબાણ કર્યાનો આરોપ છે। સંસ્થાના વાર્ષિક નુકસાનના નામે પગારની 30% રકમ સંસ્થામાં જમા કરાવવા દબાણનો આરોપ। રકમ નહીં જમા કરાવે તો નોકરીમાંથી કાઢી મૂકી દેવાની પણ તેણે ધમકી આપી હોવાનો આરોપ છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધાયો। જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને ડરાવી અને રૂપિયા પડાવ્યાનો આરોપ છે। સ્ટાફ નર્સે યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પગાર પંચના લાભ એરિયર્સની રકમમાંથી 40% સંસ્થામાં જમા કરાવવા દબાણ કર્યાનો આરોપ છે। સંસ્થાના વાર્ષિક નુકસાનના નામે પગારની 30% રકમ સંસ્થામાં જમા કરાવવા દબાણનો આરોપ। રકમ નહીં જમા કરાવે તો નોકરીમાંથી કાઢી મૂકી દેવાની પણ તેણે ધમકી આપી હોવાનો આરોપ છે।